નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝા તરફથી ધોરણ 9ના ગણિતના આ જે વર્ગ શરૂ કર્યા છે આપણે એમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે કરતા 10 દિવસ વીતી ચૂક્યા છે અને આ 10 દિવસની અંદર એટલે કે આપણા અગાઉના 10 વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ અને ત્યાર પછી પ્રકરણ નંબર 5 આપણા અભ્યાસક્રમમાં જે પ્રમાણે પ્રકરણ છે એ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, આ બંને પ્રકરણ વિશે આપણે શીખી ગયા. જો કદાચ આપ એ વિડીયો ન જોયા હોય તો જોઈ લેશો, જેથી કરીને આપણને પણ એ બે પ્રકરણ તાજા થઈ જાય. ત્યાર પછી હવે આપણે જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 2 એટલે કે આપણા અભ્યાસક્રમમાં ત્યાર પછીનું બીજું પ્રકરણ છે બહુપદી. બરાબર છે. બહુપદી એટલે કે પરીક્ષાની દ્રષ્ટિએ તો ખૂબ અગત્યનું પ્રકરણ છે જ, કારણ કે પ્રથમ પરીક્ષાની અંદર એનો ગુણભારક છે 12 ગુણ, પરંતુ બીજગણિતના પાયાની દ્રષ્ટિએ પણ એક એનો પાયો કહી શકાય. બરાબર. તેથી વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ બિલકુલ ચૂક્યા સિવાય એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો. ચલો આપણે જોઈએ પ્રકરણ નંબર 2 બહુપદી. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણની અંદર આપ બૈજિક અભિવ્યક્તિઓ વિશે શીખી ગયા. એના સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર આપ આગળના ધોરણમાં શીખી ગયા છો. ચર અને અચરની સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા દ્વારા સાકરીએ તો આપણને બૈજિક અભિવ્યક્તિ એટલે કે પદાવલી પ્રાપ્ત થાય છે. જેમ કે 5x + 7, 5x + 7 એને આપણે કહીએ છીએ બૈજિક પદાવલી અથવા તો બૈજિક અભિવ્યક્તિ. એવી રીતે 3 - 2x, આને પણ આપણે કહી શકીએ બૈજિક પદાવલી. x/7, x / 7 એને પણ શું કહીએ આપણે બૈજિક પદાવલી કહીશું. a/x વગેરેને આપણે શું કહીએ છીએ બૈજિક પદાવલી. બૈજિક અભિવ્યક્તિના અવયવો અને કેટલાક નિત્ય સમૂહ એના વિશે પણ અગાઉના ધોરણમાં આપ શીખી ગયા છો. જેમ કે કેટલાક નિત્ય સમૂહ, સરળ નિત્ય સમૂહ x + y કૌંસ પૂરો વર્ગ બરાબર x² વત્તા 2 × પ્રથમ × બીજું પદ એટલે કે 2xy વત્તા y². એવી જ રીતે માઇનસમાં x - y એનો વર્ગ બરાબર x² - 2xy વત્તા y² નિત્યસમ છે. ત્યાર પછી x² - y² બરાબર એક કૌંસમાં પ્લસ બીજા કૌંસમાં માઇનસ. પ્રથમ પ્રકરણમાં પણ આપણે શીખી ગયા એટલે કે x + y x - y. આ જે બાબતો છે એ આપણે ભણી ચૂક્યા છીએ. જ્યાં જરૂર આવશે ત્યાંનું રિપીટેશન કરતા રહીશું અને સાથે શીખવાડતા રહીશું. બરાબર છે. પણ હવે આ પ્રકરણની અંદર આપણે અવયવ પ્રમેય વિશે નવું શીખવાના છીએ. આ જે અવયવ પ્રમેય વિશે શીખીએ એ પહેલા બહુપદી એટલે શું અને ચલ એટલે શું એના વિશે આપણે માહિતી મેળવી શકીએ. સૌપ્રથમ આપણે જોઈએ ચલ. ચલ કોને કહેવાય? એવી સંજ્ઞા કે જે ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકે. જેમ કે ચલ જે ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકે એને કહેવાય ચલ. જે ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. ચલને આપણી જે બીજી એબીસીડી છે એના અક્ષરો જેવા કે x, y, z વગેરે દ્વારા સંકેતો દ્વારા ચલ રજૂ થાય.
કદાચ ટૂંકો પ્રશ્ન પૂછાય કે જે ભિન્ન ભિન્ન કિંમત ધારણ કરી શકે તેવી સંજ્ઞાને શું કહેવાય? તો આપણે કહી શકીશું તેને ચલ કહેવાય. બરાબર છે. તો જે 2x 3x x² આ બધા જે છે એ બધી અભિવ્યક્તિઓ, દાખલા તરીકે 2x 4x², ત્યાર પછી જોઈએ -2x અથવા તો -x, આ બધી જે અભિવ્યક્તિઓ છે એ કયા સ્વરૂપે છે? તો આપણે કહી શકીએ અચર પદ ગુણ્યા x વગેરે અચર પદ ગુણ્યા x સ્વરૂપની છે. અચર પદ ગુણ્યા x, જો આ છે અચર પદ, આ છે x, આ જે x છે એને આપણે શું કહીએ છીએ? ચલ. તો આ જે અચર પદ છે અને આ ચલ x ને આપણે ચલ કહીએ છીએ, અને પદાવલીમાં આ જે અચર પદ આવે છે એને આપણે કહીએ છીએ સહગુણક. એને કહેવાય સહગુણક. ચલો આપણે જોઈએ બહુપદી કોને કહેવાય? એક ચલ બહુપદી કોણ કહેવાય? આટલું જાણી લીધું. આટલું જાણ્યા પછી હવે આપણે બહુપદી વિશે શીખી શકીએ. એક ચલ બહુપદી. -3x² વત્તા 2x + 2. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2-3 ઉદાહરણ આપણે લખ્યા. અહીંયા લખીએ x/7. આ બધા ઉદાહરણની અંદર જોઈએ તો જે ઘાત છે અહીંયા x ની 2 ઘાત, ત્યાર પછી આ જે પ્રથમ પદાવલી આપણે લખી એમાં x ની 1 ઘાત થાય છે. આ જે બીજી પદાવલી લખી એમાં x ની છે 2 ઘાત. જે બીજું પદ છે એમાં છે x ની 1 ઘાત. આ અચર પદ છે, અહીંયા થાય x ની 1 ઘાત. તો અહીંયા બધી જે ઘાત છે એ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે. તો આપણે કહી શકીએ કે જે અભિવ્યક્તિ અથવા તો જે પદાવલીમાં ચલ x ની ઘાત પૂર્ણ સંખ્યાઓ જ હોય એવી પદાવલીને શું કહેવાય? બહુપદી કહેવાય. બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ બધી જ શું છે? બહુપદી છે. માટે અહીંયા બધાની જ ઘાત પૂર્ણ, બધી જ બહુપદીઓની અંદર જે આપણને ચલ આપ્યું છે x, એ ચલની ઘાતો કેવી છે? બધી જ પૂર્ણ સંખ્યાઓ છે. અને બધી જ પૂર્ણ સંખ્યાઓ છે એટલા માટે એ બહુપદી છે. અહીં બધી જ પદાવલીઓમાં ચલ x ની ઘાત પૂર્ણ સંખ્યા એના વિશે આ પ્રથમ પ્રકરણમાં શીખી ગયા. પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 અનંત સુધી આ બધી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. ઘાત પૂર્ણ સંખ્યા હોય તેવી અભિવ્યક્તિને અથવા તો પદાવલીને શું કહેવાય? બહુપદી કહેવાય. બરાબર. બસ બહુપદી છે કે નહીં એની ઘાત જ જોઈને આપણે નક્કી કરી શકીએ. જો ઘાતમાં પૂર્ણ સંખ્યા સિવાય પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે એને પદાવલી કહેતા નથી. બરાબર છે. અથવા તો અન્ય અસમય સંખ્યા હોય તો પણ આપણે એને પૂર્ણાંક સંખ્યા કહી શકીએ નહીં. માત્ર કઈ હોવી જોઈએ? ઘાત તરીકે પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો 1/x બરાબર છે. ત્યાર પછી જોઈએ 2x ની 1/2 ઘાત. ત્યાર પછી √x + 3. તો અહીંયા જોઈએ 1/x આપણે પ્રથમ પ્રકરણમાં શીખી ગયા હતા વર્ગમૂળના નિયમોમાં. બરાબર છે. તો અહીંયા 1/x એનો મતલબ શું થશે? x ની -1, કારણ કે અહીંયા છે x ની 1 ઘાત અને x ની 1 ઘાત છે માટે આપણે લખી શકીએ x ની -1 ઘાત. આ -1 છે એ કેવું છે?
પૂર્ણ સંખ્યા નથી, માટે આ બહુપદી નથી. 1/2 અપૂર્ણાંક છે, માટે બહુપદી નથી. વર્ગમૂળ x છે, માટે એને આપણે શું લખી શકીએ? x ની 1/2 ઘાત વત્તા 3. અહીંયા શું થઈ ગયું? અપૂર્ણાંક થઈ ગયો, માટે આ પણ બહુપદી નથી. તો આવી જે સંખ્યાઓ છે, આવી જે પદાવલીઓ છે, એને આપણે બહુપદી કહેતા નથી. વિદ્યાર્થી મિત્રો, બહુપદીના દરેકે દરેક પદને સહગુણક હોય છે. બહુપદીના દરેક પદની સહગુણક કોને કહેવાય? હાલ આપણે જોયું, દાખલા તરીકે 3x વર્ગ વત્તા 2x વત્તા 5 લઈએ તો અહીંયા ચલ આપ્યું છે x, એની આગળ 3 ગુણાયેલું છે, તો આ 3 ને આપણે શું કહીએ છીએ? સહગુણક. એવી જ રીતે અહીંયા 2 x વાળા પદનું સહગુણક કેટલું છે? 2 છે. x0 ઘાત, તો એનું સહગુણક કેટલું થયું કહેવાય? 5. બરાબર છે. તો અહીંયા આપણે કહી શકીએ કે x જે પ્રથમ પદ છે, પ્રથમ પદ x વર્ગનું સહગુણક 3, દ્વિતીય પદ x નું સહગુણક 2 અને તૃતીય પદ x0 નું સહગુણક કેટલું છે? 0. બરાબર. તો આપણે કહી શકીએ કે દરેક બહુપદીના જે બધા જ પદો છે, એ બધા જ પદોને શું હોય છે? સહગુણક હોય છે. એક ચલ બહુપદીની, એક ચલ એટલે શું? જેમાં એક જ ચલ હોય એને એક ચલ કહેવાય. એક ચલ બહુપદીની પદોની સંખ્યાને આધારે, એની અંદર કેટલા પદો છે એ પદોની સંખ્યાને આધારે આપણે ઓળખી શકીએ. જેમ કે એક જ પદ હોય, દાખલા તરીકે 2x, આ બહુપદી છે. બહુપદી છે કારણ કે x ની 1 ઘાત, અને 1 ઘાત એ પૂર્ણ સંખ્યા છે, માટે આ શું થયું? બહુપદી થયું. પણ આની અંદર પદ કેટલા થયા? માત્ર એક જ પદ છે. તો આવી જે બહુપદી છે, એ બહુપદીને આપણે કઈ બહુપદી કહી શકીએ? એકપદી. નંબર 1 એકપદી. જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય, એની વ્યાખ્યા લખી શકીએ. જે બહુપદીમાં એક જ પદ હોય તેને એકપદી કહે છે. દાખલા તરીકે 2x છે, 3x વર્ગ, 5x ની 10 ઘાત, x/2. કેટલા પદો છે? એક પદ છે, અને એક પદ છે માટે એને આપણે શું કહીશું? એકપદી. દ્વિપદી. દ્વિ એટલે 2. જે બહુપદીમાં 2 પદ હોય, જે બહુપદીમાં 2 પદ હોય તેને દ્વિપદી કહે છે. દાખલા તરીકે 2x + 5. કેટલા પદ જોડાયેલા છે? 2x અને 5. 2 પદ થયા, માટે એને શું કહીશું? દ્વિપદી. x3 + 2x કેટલા થયા? 2 પદ, પ્રથમ અને દ્વિતીય. દ્વિપદી. કેટલા પદ થયા? 2 પદ, માટે આપણે એને શું કહીશું? દ્વિપદી. ત્રિપદી. જે બહુપદીમાં 3 પદ હોય એને કહેવાય ત્રિપદી. જે બહુપદીમાં 3 પદ હોય તેને ત્રિપદી કહેવાય. તો 3 પદ વાળી બહુપદી
લખી શકીએ. દાખલા તરીકે x વર્ગ પ્લસ 2x પ્લસ 1 કેટલા પદ થયા? 1 2 3 માટે એને શું કહીશું? ત્રિપદી. એવી જ રીતે x ની 50 ઘાત માઇનસ 2x ની 2 ઘાત પ્લસ 1 3 પદ થયા. શું કહેવાય? ત્રિપદી કહીશું આપણે એને. તો પદની સંખ્યાને આધારે બહુપદીમાં જે પદો છે એ પદની સંખ્યાને આધારે આપણે શું કહી શકીએ? એકપદી, દ્વિપદી, ત્રિપદી વગેરે નામે એને ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બહુપદીમાં જો ચલ x હોય તો એને ચલ x માં બહુપદી કહેવાય. બરાબર છે? અને બહુપદીને આપણે px, p of x, q of x વગેરે સંજ્ઞા દ્વારા પણ રજૂ કરી શકીએ. દાખલા તરીકે જો ચલ x માં બહુપદી હોય, જો ચલ x માં બહુપદી હોય તો એને આપણે કહી શકીએ કે દાખલા તરીકે p of x, જે બહુપદી આપી અહીંયા આપેલી છે x વર્ગ વત્તા 3x વત્તા 2. ચલ x માં મતલબ એના બધા જ ચલ કયા છે? x છે. ચલ y માં આપી હોય, ચલ y માં આપી હોય બહુપદી હોય તો p of y લખી શકીએ. p of y બરાબર 3y 7 પ્લસ y2 પ્લસ 7. અને શું કહીશું આપણે? ચલ y માં બહુપદી. એની બહુપદી દર્શાવવાની સંજ્ઞા કઈ છે? આગળ p લખવામાં આવે છે, કૌંસમાં જે ચલ હોય એ ચલ લેવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ બહુપદીની ઘાત. ઘાત કોને કહેવાય? તો બહુપદીના ચલની મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. જોઈએ આપણે ઉદાહરણમાં બહુપદીની ઘાત. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા x ઘન વત્તા 3x વત્તા 2x ની 2 ઘાત માઇનસ 3. આ આપણે p of x એક બહુપદી લીધી. અહીં મહત્તમ ઘાતાંક કેટલી થાય છે? અહીંયા 2 છે, અહીંયા 1 ઘાત છે, અહીંયા 3 ઘાત છે. તો આ બહુપદીની ઘાત આપણે કેટલી લખી શકીએ? ઘાત બરાબર 3. આને કહેવાય બહુપદીની ઘાત. તો લખી શકીએ બહુપદીના ચલની મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. આપણે લઈએ y માં બહુપદી. ચલ y માં લઈએ p of y બરાબર x પ્લસ 1. તો આ જે બહુપદી છે એની ઘાત કેટલી થશે? કહી શકીશું ઘાત બરાબર, જો અહીંયા x છે, x એનો મતલબ થયો x ની 1 ઘાત. તો એ લખી શકીએ 1. બરાબર છે? ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ. t માં લઈએ p of t ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે t છેદમાં 3. તો આ જે બહુપદી છે, બહુપદી તો છે જ ને, કારણ કે t ની 1 ઘાત અને 1 એ કેવી છે? પૂર્ણ સંખ્યા છે, માટે બહુપદી તો છે જ. અને આ બહુપદીની ઘાત કેટલી થશે? ઘાત બરાબર 1, મહત્તમ ઘાતાંક 1 છે. ત્રીજું ઉદાહરણ p of x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 1 x રેઝ ટુ લઈએ 7 પ્લસ 3x પ્લસ 9x રેઝ ટુ 9 માઇનસ 1. જો વિદ્યાર્થી મિત્રો, આમાં મહત્તમ ઘાતાંક કઈ પ્રાપ્ત થાય છે? જોઈને કહી શકીએ 9. બધી જ ઘાતોમાં સૌથી મોટી ઘાત કઈ છે? 9. તો આ જે બહુપદી છે એની ઘાત આપણે કેટલી કહીશું? 9.
શૂન્ય સિવાયની જે અચર બહુપદી છે, શૂન્ય સિવાયની અચર બહુપદી ઘાત શૂન્ય છે. ટૂંકો પ્રશ્ન પૂછી શકાય કે શૂન્ય સિવાયની અચર બહુપદીની ઘાત કેટલી? શૂન્ય. દાખલા તરીકે 5. તો અહીંયા આનો મતલબ શું થાય? 5x ની શૂન્ય ઘાત. તો એની ઘાત કેટલી આપણને પ્રાપ્ત થાય છે? શૂન્ય. તો તમે કહેશો સર જો શૂન્ય હોય, શૂન્ય પણ પૂર્ણ સંખ્યા છે માટે એ પણ બહુપદી છે, તો શૂન્યની ઘાત કેટલી એ પણ આપણે જોઈ લઈએ. શૂન્યની ઘાત અવ્યાખ્યાયિત કહેવાય. તો અહીંયા લખી શકીએ શૂન્ય બહુપદીની ઘાત અવ્યાખ્યાયિત છે. કેવી છે? અવ્યાખ્યાયિત છે. ખાલી જગ્યા અથવા ટૂંકા પ્રશ્ન માટે ખાસ મોઢે રાખજો, અવ્યાખ્યાયિત છે. અચર બહુપદી હોય પણ કેવી? શૂન્ય સિવાયની. તો એની ઘાત આપણે કેટલી કહીશું? શૂન્ય. શૂન્ય બહુપદી હોય તો એની ઘાત આપણે કેટલી કહીશું? અવ્યાખ્યાયિત છે. ચલો, આટલું સમજ્યા પછી આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર ઉદાહરણ એક આપ્યું છે અને એ ઉદાહરણની અંદર બહુપદીની ઘાત લખવાની છે. એને આપણે જોઈએ. તો એની અંદર પહેલું ઉદાહરણ છે x ની 5 ઘાત ઓછા x ની 4 ઘાત. સૂચના આપણને આપેલી છે કે નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. ઉદાહરણ નંબર 1, બહુપદીની ઘાત જણાવો. અને એમાં પહેલી રકમ આપણને આપેલી છે x⁵ minus x⁴ +3. તો વિદ્યાર્થી અહીંયા મહત્તમ ઘાતાંક કેટલી થાય છે? આપ કહી શકશો, મારે કહેવાની જરૂર નથી, આપ શીખી જ ગયા છો, હું જાણું છું. કેટલી થાય છે? મહત્તમ ઘાતાંક કેટલી છે? 5. તો આપણે લખી શકીએ અહીં મહત્તમ ઘાતાંક બરાબર 5 છે માટે બહુપદીની ઘાત બરાબર 5. બીજો દાખલો, બીજામાં આપે છે 2 ઓછા y² માઇનસ y³ પ્લસ 2y⁸. ચલો વિદ્યાર્થી મિત્રો જુઓ, મહત્તમ ઘાત કેટલી? 8 માટે બહુપદીની ઘાત કેટલી? 8. લખી શકીએ મહત્તમ ઘાતાંક બરાબર 8 છે માટે બહુપદીની ઘાત બરાબર 8. બરાબર છે. ત્યાર પછી ત્રીજા નંબરે આપીશું દાખલા. એમાં ત્રીજા નંબરે આપેલા છે 2 અચર બહુપદી. જો 2 છે તો 2 નો શું મતલબ થાય? 2 નો મતલબ આવો થાય 2x ની શૂન્ય ઘાત. બરાબર છે, શૂન્ય ઘાત છે તો એની ઘાત કેટલી થઈ? શૂન્ય. લખી શકીએ, સીધું લખી શકાય અચર બહુપદી હોવાથી તેની ઘાત શૂન્ય છે. અચર બહુપદી હોવાથી ઘાત બરાબર શૂન્ય. બરાબર છે. ચલો, બહુપદીને કેવી રીતે વ્યાખ્યાયિત થઈ શકે? એક ચલ બહુપદી એને વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે કહી શકીએ an પ્લસ n-1 x⁻n-1 પ્લસ an-2 x⁻n
n-2 પ્લસ અપ ટુ પ્લસ a0. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જ્યાં an does not equal to 0. an 0 આવવું જોઈએ નહીં. અને a1 a2 a3 અપ ટુ an એ કેવી છે? અચર સંખ્યાઓ છે. અચર સંખ્યાઓ. તો આ સ્વરૂપે જે બહુપદી દર્શાવવામાં આવે છે, મતલબ આ સ્વરૂપે જે પદાવલી દર્શાવવામાં આવે તેને કહેવામાં આવે છે બહુપદી. આ સ્વરૂપે દર્શાવવામાં આવતી પદાવલીને બહુપદી કહે છે. જ્યાં an-1 an-2 વગેરે શું છે? x ના સહગુણકો છે. તો આપણે કહી શકીએ an-1 an-2 વગેરે x ના સહગુણકો છે. અને આ આખું જે છે an x ની n ઘાત એનું પદ થયું, આ પ્રથમ પદ. એવી જ રીતે આ બીજું પદ છે an ઓછા 1 x ની n ઓછા 1 ઘાત, એનું બીજું પદ થયું. તો આ બધા શું થાય છે? એના પદો થાય છે. બરાબર? તો આ સ્વરૂપે જે દર્શાવવામાં આવે એને શું કહેવાય? બહુપદી. બહુપદીને હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં જ લખવામાં આવે છે. અને પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો જ્યારે બહુપદીને એના ચલના જે ઘાતાંક છે એ ઘાતાંકના ઉતરતા ક્રમમાં લખવામાં આવે એને પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે. બરાબર? દાખલા તરીકે એક બહુપદી આપેલી છે x વત્તા 2x ની 4 ઘાત 2x ની 4 ઘાત વત્તા 3x વત્તા x ની 3 ઘાત -2. જો વિદ્યાર્થી મિત્રો, આને આપણે પ્રમાણિત સ્વરૂપ ના કહી શકીએ. કેમ? કારણ કે અહીંયા જે ઘાત છે એ ઘાત ચોક્કસ ઉતરતા ક્રમમાં નથી. પણ જો આને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું હોય તો આપણે આ રીતે લખી શકાય. જે મહત્તમ ઘાત છે એ પદના પ્રથમ લેવાનું છે, માટે 2x ની 4 ઘાત પછી 3 ઘાત વાળું પદ લઈશું, x ની 3 ઘાત પછી અહીંયા 2 કરી દઈએ. બરાબર છે? પછી આપણે લઈશું 2 ઘાત વાળું, તો 3x ની 2 ઘાત પછી 1 ઘાત વાળું લઈ લઈએ વત્તા x પછી અચર પદ લઈએ ઓછા 2. તો આ જે સ્વરૂપ છે એને કયું સ્વરૂપ કહેવાય? પ્રમાણિત સ્વરૂપ કહેવાય. પ્રમાણિત સ્વરૂપને આ રીતે દર્શાવી શકાય: p of x is equal to ax square. જો દ્વિઘાત બહુપદી હોય તો તેને પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખી શકાય: ax square plus bx plus c. સુરેખ બહુપદી હોય તો ax plus b. એને આપણે બહુપદીના પ્રકારમાં જોઈશું. ચલો હવે આપણે જોઈએ બહુપદીના પ્રકારો વિશે. તો બહુપદીના પણ જુદા જુદા પ્રકાર છે. પહેલી છે શૂન્ય બહુપદી. નંબર 1 શૂન્ય બહુપદી. કોને કહેવાય? શૂન્યને શું કહેવાય? શૂન્ય બહુપદી. બરાબર છે? તો અચરપદી શૂન્યને શૂન્ય બહુપદી કહે છે. એની વ્યાખ્યા પૂછાય તો લખી શકીએ: અચર બહુપદી શૂન્યને શૂન્ય બહુપદી કહે છે. બરાબર છે? એનું પ્રમાણિત સ્વરૂપ શૂન્ય. એને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું હોય તો શૂન્ય. આ પ્રમાણિત સ્વરૂપ જ છે. ત્યાર પછી એની ઘાત શીખી ગયા આપણે. ઘાત કેવી છે? અવ્યાખ્યાયિત છે. ઉદાહરણમાં શૂન્ય એક જ ઉદાહરણ છે. ત્યાર પછી જોઈએ નંબર 2 એક ઘાત
એટલે કે સુરેખ એક ઘાત બહુપદી, એનું બીજું નામ છે સુરેખ બહુપદી. તો જે બહુપદીમાં માત્ર એક જ ઘાત હોય એવી બહુપદીને કેવી બહુપદી કહેવામાં આવે છે? સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી એને કહેવામાં આવે છે. તો લખી શકીએ વ્યાખ્યા: જે બહુપદીમાં એક ઘાત હોય તેવી બહુપદીને અથવા તો તેને સુરેખ બહુપદી કહે છે. એનું પ્રમાણિત એક ઘાત એટલે કે ax + b. જો અહીંયા x ની એક જ ઘાત છે તો આ જે બહુપદી છે એ કેવી થઈ ગઈ? સુરેખ બહુપદી. આ એનું પ્રમાણિત સ્વરૂપ. અહીં a ડઝ નોટ, a ની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં. જો એની કિંમત શૂન્ય હશે તો કેવી થઈ જશે? અચળ થઈ જશે. બરાબર છે. અને a b વાસ્તવિક સંખ્યાઓ, કોઈ પણ સંખ્યા હોઈ શકે. આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે પ્રથમ પ્રકરણમાં શીખી ગયા. બરાબર છે. જો કદાચ કચાશ હોય તો ફરી જોઈ લેજો. ત્યાર પછી એની ઘાત કેટલી હોય? 1. અને ઉદાહરણ તો આપણે જોઈ શકીએ 5x + 3, x ની એક ઘાત માટે એક ઘાત, x ભાગ્યા 3, x ની એક ઘાત છે માટે કઈ કહીશું? સુરેખ બહુપદી. દ્વિઘાત બહુપદી. જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમે પણ સાથે સાથે નોંધ કરતા રહેજો. હું વારંવાર કહું છું, નોટ બનાવજો. નોટ બનાવશો તો એનાથી નિયમિતતા પણ રહેશે. અને કદાચ મારી સાથે આપ ન નોંધી શકો તો એની PDF પણ ઉપલબ્ધ છે, એની લિંક પણ આપણે આપીએ છીએ. બરાબર? તો સાથે સાથે નોંધ તમે પણ કરતા રહેજો. દ્વિઘાત બહુપદી તો એની વ્યાખ્યા લખી શકીએ. જો પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખી શકાય: જે બહુપદીમાં અથવા તો બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. બરાબર છે. એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ. દ્વિઘાત એટલે મહત્તમ ઘાત કેટલી થવી જોઈએ? 2. તો x ની 2 ઘાત, ત્યાર પછી x વાળું પદ, છેલ્લે અચર પદ. તો અચર પદને આપણે c તરીકે દર્શાવીએ છીએ. અહીંયા a લઈએ, bx + c, જ્યાં a શૂન્ય થવો જોઈએ નહીં. જો a શૂન્ય થાય, એ શૂન્ય હોય તો પ્રથમ પદની કિંમત શૂન્ય, તો કઈ થઈ જશે? સુરેખ બહુપદી થઈ જશે. માટે a શૂન્ય હોવો જોઈએ નહીં. અને a b c ત્રણેય કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાઓ હોય તો ગમે તે હોઈ શકે. વર્ગમૂળ વાળી સંખ્યા હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે. બરાબર છે. ચલો, ઘાત કેટલી કહી શકીએ એની? 2. ઉદાહરણ આપ જાતે પણ લખી શકો. આટલું શીખ્યા પછી તો લખી શકીએ: -5x ની 2 ઘાત + 3x + 2. દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ. મહત્તમ ઘાત આપણે કેટલી દર્શાવી? 2. માટે કઈ થઈ? દ્વિઘાત બહુપદી. ત્યાર પછી જોઈએ ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી જે બહુપદીની ઘાત કેટલી હોય? 3 હોય.
એવી બહુપદીને આપણે કેવી બહુપદી કહીશું? ત્રિઘાત બહુપદી. તો એની વ્યાખ્યા પૂછાય આ રીતે લખવાની: જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. અને એનું ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આ રીતે છે: ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d, જે એ શું ન હોવું જોઈએ? બરાબર, શૂન્ય ન હોવું જોઈએ. અને abcd બરાબર વાસ્તવિક સંખ્યાઓ. ઘાત કેટલી કહી શકીએ? 3 હોય. ઉદાહરણ: -5x ની 3 ઘાત વત્તા 2 ત્રિઘાત બહુપદી. 7x ની 3 ઘાત વત્તા 2x વત્તા 5 ત્રિઘાત બહુપદી. 7x ની 3 ઘાત ત્રિઘાત બહુપદી. બરાબર છે. ત્યાર પછી એક છેલ્લો પ્રકાર વધે છે, એને પણ આપણે જોઈ લઈએ: અચર બહુપદી. પછી છે અચર બહુપદી. જે બહુપદીની ઘાત 0 હોય એટલે કે 0 હોય એવી બહુપદીને કહીએ છીએ અચર બહુપદી. જે બહુપદીની ઘાત 0 હોય તેને અચર બહુપદી કહેવાય. બરાબર છે. પ્રમાણિત સ્વરૂપ: લખી શકાય p of x = k, જ્યાં k = અચર. ઘાત 0. ઉદાહરણ: 2, 5, -7 વગેરે કેવી છે? અચર છે. બરાબર. -10 બધી જે થઈ એ કેવી થઈ? અચર. અપૂર્ણાંકમાં લઈ શકાય. -2/7, -1/3 વગેરે શું થયા? તેના ઉદાહરણ થયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી થિયરી આટલે સુધી આપણે રાખીએ છીએ. આવતીકાલે સ્વાધ્યાય 2.1 એની શરૂઆત કરીશું. બરાબર છે. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો. બરાબર. અને આપના અભિપ્રાય પણ કોમેન્ટ દ્વારા જણાવો. જો હજી અમારા પ્રયાસની અંદર કંઈ ખૂટતું હોય, કંઈ ઉણપ હોય, આપનો કોઈ અભિપ્રાય હોય તો આપ કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવશો. જય હિન્દ, જય ભારત.